ખાસ કરીને વધારે સાંભળવાની જરૂર હોય છે જાડેજા સાહેબને. કારણ કે યોગ વિશે જ્ઞાન હોવું અને યોગ વિશે પ્રેક્ટિસ હોવી અને પ્રેક્ટિસ કર્યા પછી પ્રતીતિ હોવી એ વ્યક્તિને વધારે સાંભળવા જોઈએ. હું સાંભળવા આવ્યો છું, સંભળાવવા નથી આવ્યો. ખાસ કરીને એટલી મને ખબર છે કે યોગિક એક્સરસાઇઝ લાઈફની અંદર સ્વસ્થ જીવન માટે એ જરૂરિયાતની બાબત છે અને એની અંદર જેટલા ઊંડા ઉતરીએ એના વધારે લાભો મળી શકે છે. અને જાહ્નવી જે રીતે આગળ વધી રહી છે એના માટે એને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને ખાસ કરીને લક્ષ્ય સાથે જીવન જીવવાનું હોય અને એમાં પછી એ કોઈ પણ સબ્જેક્ટ પકડે પણ એ સબ્જેક્ટ વારે ઘડીએ ફેરવે નહીં ને એ સબ્જેક્ટમાં ડેપ્થમાં ઉતરવા માટેની એનો સંકલ્પ બળ હોય, ઈચ્છા શક્તિ હોય, બર્નિંગ ડિઝાયર હોય તો એવરીથિંગ ઇઝ પોસિબલ. અને એ મને એનામાં દેખાણું છે. આશા રાખીએ કે એને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકવામાં ઈશ્વરનો અનુગ્રહ પણ રહે અને આપણા બધા સૌનો એનો કે એના માટેની પ્રેયર હોય કે એ જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકે. એટલે આ સાથે હું ખાસ કરીને જાહ્નવીને ખૂબ અભિનંદન આપું છું કે જસ્ટ ગો હેડ. ઓલ ધ બેસ્ટ ટુ યુ.